નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના તરસાલી ખાતે આવેલ ચીખોત્રા ગામે વડોદરા શહેર પોલીસ ડીસીબી ઝોન 3 ના 5 પોલીસ સ્ટેશનમાંથી દારૂનો નાશ કરાયો છે. વડોદરા શહેર પોલીસ દારૂના દૂષણને લાદવા માટે અથાક મહેનત કરી રહી છે, ત્યારે વડોદરા શહેર પોલીસ ડીસીબી ઝોન 3 માં આવેલ પાણીગેટ, માંજલપુર, મકરપુરા, વાડીકપુરાએ એમ કુલ 5 પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરા શહેર પોલીસે એસીપી ઈ અને એફ ડિવિઝનના એસીપી ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ જૂના પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં 15,000થી પણ વધુ દેશી બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલોનો સમાવેશ થાય છે. મુદ્દામાલની કિંમત ₹33,44,000નો વડોદરા શહેર પોલીસ ડીસીબી ઝોન 3 દ્વારા દારૂનો નાશ કરવામાં આવ્યો છે. આજ રોજ ઝોન 3ના પાણીગેટ પોલીસ સ્ટેશન, વાડી પોલીસ સ્ટેશન, કપુરાઈ પોલીસ સ્ટેશન, મકરપુર અને માંજલપુર પોલીસ સ્ટેશન 5 પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ પ્રોહિબિશનનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં 2 ડિવિઝન ઈ અને ડિવિઝન એફના એસીપી સાહેબો તથા એસડીએમ સાહેબ પણ હાજર હતા, જેની અંદર 115થી વધારે ગુનાના કામે 15,000થી પણ વધારે બોટલોનો નાશ કરવામાં આવ્યો છે, જેની કુલ મુદ્દામાલની કિંમત જોવા જઈએ તો 33,44,000થી પણ વધારે થાય છે, જેમાં છેલ્લા 1-2 વર્ષનો મુદ્દામાલ વધારે હતો અને અમુક પોલીસ સ્ટેશનમાં થોડો જૂનો મુદ્દામાલ છે, જેમાં કોર્ટમાંથી મંજૂરી મળી ગઈ હતી અને જેના આધારે તેનો આજે નાશ કરવામાં આવ્યો છે. દારૂ નાશ કરવામાં 5 પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સ્ટેશનના થાણા અધિકારીશ્રીઓ, 2 ડિવિઝનના એસીપી સાહેબશ્રીઓ અને એસડીએમ સાહેબ પણ ઉપસ્થિત હતા. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.